વાવથરાના જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। વાવથરાના જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા શ્રમિકોના વિવિધ પ્રશ્નોના માંગણીઓ બાબતે ધરણા કાર્યક્રમ યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભારતીય મજદૂર સંઘ વાવથરા જિલ્લા કાર્યકારી પ્રમુખ નારણભાઈ નાઈ, મહામંત્રી થાનસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ ભૂરપુરી ગૌસ્વામી, મહામંત્રી ગમનભાઈ દેસાઈ, સંગઠન મંત્રી નીલાબેન પટેલ, સહસંગઠન મંત્રી સોમાભાઈ રાઠોડ, કોષાધ્યક્ષ દિનેશભાઈ આસલ, મધ્યાહન ભોજન પ્રમુખ દેવાભાઈ ચૌધરી, મંત્રી નિલેશભાઈ પરમાર તેમજ ભારતીય મજદૂર સંઘ સાથે વિવિધ સંગઠનો સાથે મળી આજરોજ થરાદ કલેક્ટર કચેરી પ્રાંગણમાં ધરણા કાર્યક્રમ બાદ રિલીઝ સ્વરૂપે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંગઠનોના મહિલાઓ, પુરુષો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય મજદૂર સંઘ વાવથરા જિલ્લા મહામંત્રી આજ રોજ વાવથરા જિલ્લાના તમામ ભારતીય મજદૂર સંઘના તમામ યુનિયનો, જેમાં મધ્યાહન ભોજનની બહેનો હોય, આશા વર્કર હોય, તેડાગર બહેનો હોય, એસટી ડિપાર્ટમેન્ટના જે યુનિયનો હોય, રિક્ષા એસોસિએશનના યુનિયનો હોય, એવા ભારતીય મજદૂર સંઘ સાથે વિવિધ અલગ અલગ જે મજદૂર સંગઠનો છે, જે આજ દિન સુધી આઉટસોર્સિંગ અને અંદર એમને નિયુક્તિ થયેલી છે, એમને કોઈ પણ પ્રકારના માદન વેતન સિવાયના કોઈ પણ કાયમી પગાર, લઘુત્તમ પગાર આપવામાં આવતો નથી। આવી વિવિધ રજૂઆતો ભારતીય મજદૂર સંઘ વર્ષોથી કરતું આવ્યું છે, પરંતુ આજ દિન સુધી આ માગણીઓ આ સરકારે માની નથી અને એ માગણીઓ માટે 26, 27 ને 28 અખિલ ભારતીય મજૂર સંઘની કાર્યકારિણી બેઠકમાં ઝારખંડ રાંચી મુકામે કરવામાં આવી હતી અને એ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે 17/8/2026 ઓગસ્ટના દિવસે આ ઓગસ્ટ ક્રાંતિ કરવા માટે તમામ મજદૂર સંઘોને આહવાન કરવામાં આવ્યું હતું કે આવો આપણી હકની લડાઈમાં આપણે સર્વે સાથે મળીને 17 તારીખે દરેક જિલ્લા કલેક્ટર સમગ્ર ભારત દેશમાં દેશવ્યાપી આંદોલન કરીએ અને આ આંદોલનમાં આપણે આવેદનપત્ર આપવા માટે અત્યારે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ। અમે ધરણા પ્રદર્શન રૂપે, નાની એવી રેલી રૂપે જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્ર આપવાના છીએ, જેમાં તમામ અમારા જે સંગઠનો છે એને જે વિવિધ માગણીઓ છે એ માગણીઓ તાત્કાલિક ધોરણે આ સરકાર માને અને એની માગણીઓને અમે અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર ત્યારે અમે આપણા ઉપવાસ ઉપર બેસવાની વારો ના આવે કે અમારે ભગતસિંહ ના બનવું પડે, એટલે તાત્કાલિક ધોરણે આ સરકાર અમારી તમામ માગણીઓ જલ્દી એને નિવારણ કરે અને અમારા હક, અમારો જે સમાન કામ અને સમાન પગારનો જે હક છે એ તમામ હક અમને આપવામાં આવે। અસ્તુ।